ભાવનગર આવી ગયા છીએ આપણે, પણ આવો સમસ્યા ઊભી થઈ છે જોરદાર. બાકી હવે પાવ ખવાપી દે તરત પાપડ ને પાવ આપી દે બધું તો થઈ ગઈ છે તારના કમાઈ ગયા છે આ ભાજી વાળા નામતા હોય તો શું કરું ભૈયા. જય મહાદેવર, આપનું કઈ સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ. હવે આપણે જવાનું છે બહાર ગામ. આપણે આવી ગયા છીએ, એનો ઓછો પ્લાન આગળ વધીએ રિટર્ન થઈએ. હવે પછી આપણે આવી ગયા જંગલેશ્વર. બોલ્યું આ એ જ નદી છે જે આટલા બધા ઘર તોડીને થયું હતું. અને એમાંય અત્યારે વાતચીત તો તમને ખ્યાલ જ હશે કે ભાઈ કેટલું કાંડામાં હવે પાછા આવી ગયા છે. સરખા પાસે હોટલ ગોવી. તો હવે અહીંયા નાસ્તા પાણી કરવાનું થતું છે નહીં આપણે, કારણ કે તમને તો ખબર જ છે આપણે અહીંયા શું કામ નથી કરતા. ચાલીએ હવે નીકળી કેવું રહીએ જઈએ આગળ. પછી તો પહોંચી ગયા આપણે ભાવનગર. ને આ છે જો, આ કોઈક ગઢ છે, દરબારગઢ. ભાવનગર આવી ગયા છીએ આપણે, પણ આવો સમસ્યા ઊભી થઈ છે જોરદાર. બાકી હવે સમસ્યામાં એ છે કે આપણને અત્યારે હોટલ મળી છે માન ને એ ભાવ દીધા છે ડબલ. વાત જવા દે એમાં. અત્યારે કારણ એક જ છે કે તમને જો કારણ ખબર હોય, જો મને તો આ બધાએ કીધું છે કે એ કારણ તો તમને ખ્યાલ હોય કે આ જ કારણથી ભાવ વધારો ને ડબલ થયું છે તો મને કહેજો. જો મારા મત મુજબ તો અહીંયા રથયાત્રાના માટે થયું છે. જે પહેલાં 750-800 આસપાસ રહેતા હતા અત્યારે 1500 રૂપિયા લે છે હોટલવાળા. આપણને હોટલ આવી છે, ઓમ સારી છે પણ ભાવે એવા લઈ લીધા, જોરદાર લીધા આપણે ભાઈ ભાવે. શું કરીએ હવે, કામકાજ તો કરવું પડે એના જેવું છે. હવે હોટલ જોઈ લીધી, હવે કામકાજમાં શું ચાલુ કરીએ. મળીએ આગળ મિત્રો. હવે જઈએ જમવા, કારણ કે લાગી ભૂખ જોરદાર. અને પછી તમને હોટલ લઈ લીધો હવે આવી પછી જઈએ અંદર. તો પહેલાં જમવાનું ભૂખ લાગી છે, જમવા જઈએ. ચાલો આગળ મળીએ. લીંદો ઊંધિયું પૂરી ને આપણે છે મસાલી. આપણે આ સ્પેશિયલ જગ્યા છે હિંમતભાઈ પૂરી શાક. જમીએ હવે. પછી આપણે નીકળી ગયા ભાવનગર બાજુ. ને આમની કરતો જો પોલીસનો બંદોબસ્ત ને જોરદાર છે. આમની કોર તો BSF વાળાને આટલા, અને શું ખબર હવે શું હાલે છે ભગવાન જાણે. ને પછી તો આપણે આપણું કામ કરી ને નીકળી ગયા. કયો ચોક છે આપણને તો એડ્રેસ ખ્યાલ નથી જાજુ. જો તમને ક્યાંય ધ્યાનમાં હોય તો એડ્રેસ જરાક કહેજો કે કઈ જગ્યાનું છે. અને વાતાવરણ એકદમ સારું થતું હતું, પણ વરસાદની આગાહી છે પણ વરસાદ થતો નહોતો. અહીંયા ભાવનગરમાં અત્યારે વરસાદ બહુ ઓછો છે, ત્યાં જ ઓછો કહી શકો. ને પછી તો આપણે કે હવે ભૂખ લાગી હતી, કારણ કે ભૂખ લાગી હવે પાછી જોરદાર શિયાળા જેવું કામકાજ થઈ ગયું છે. ચાલો ભાઈ આગળ ફેમસ જગ્યા આજે જવું છે. જોઈએ કેવી નીકળે કેવી નહીં જગ્યા, પણ જાય તો ખરી કેવી
જોવો તમે કેટલી બધી ભીડ છે. એકવાર તો આમ ટ્રાય કરવા જવું જ પડે. જોઈએ હવે કેવું કરીએ, સારી છે કે નહીં. પાઉં ખવા આપી દે. સરસ પાપડ ને પાઉં આપી દે. કરું છો હવે થઈ ગઈ જેમ છે. સાંજના કમાઈ ગયા છે આપણા ભાજીવાળા નામતા હોય તો શું કરું ભૈયા. પછી આપણે આપણી ડીશ લઈ લઈએ. આજે પાઉં ઓછા દે કારણ કે આપણને પાઉંભાજી બહુ ઓછી ભાવે. જોરદાર. ચાલો મિત્રો આજનો વ્લોગ અહીં પૂરો કરીએ.